રામુ? હા દશામાની મૂર્તિ લાવ્યો. દેખાય મને. મને બે આંખો જન્મથી આવી છે. હા, નકલી નથી. એટલે દેખાય કે તારી મૂર્તિ છે આ. તું લાવ્યો એ. પણ શું કામ આ ઘરમાં લાવ્યો? આ હું તમ તાર ગમે ત્યાં નહીં મૂકું. આ મારી ઓવડી રહી ને ત્યાં મૂકાઈ. આ દશામાનું વરત તો છે ને એટલે લાવ્યો છું, સમજ્યા? જો રામુ, અહીંયા છે ને આ બધા ફેન ફતુડા નહીં કરવાના. અને કોને પૂછીને લાવ્યો એ મને કહીશ? કોઈને નથી પૂછ્યું, પણ આમાં આ ક્યાં વધારે જગ્યા રોકેલા. આ ઘરનો નોકર છે. હા, એટલે આ શેઠ બનીને જાતે જાતે જે તમારા ફેન ફતુડા કરવાના છે ને બધા, એ બધા બંધ કરવાના અને પૂછવાનું કે શેઠાણી આ વસ્તુ કરું, આ કરું કે નહીં. જો હા થાય ને તો જ આગળ વધવાનું. મારી વહુડી છે ને ત્યાં જ હું મૂકાઈ. અને તમ તારે કામ હું બધાય કરે. હું તમ તારે કામમાં છે ને કાંઈ આળા નહીં કરું. ઘણી વખત સોસાયટીમાં લોકો કહે જ છે કે હીરાબેન આ તમે ખોટું કર્યું છે નોકરને આશરો આપીને. પણ મને એમ થયું કે ગરીબ છે અને ગરીબને જો આપણે આશરો ન આપી અને ઘરના કામ કરવાના હોય પાછા સમયસર, એટલા માટે તને અહીંયા રહેવા માટે રૂમ આપી અને તું આ બધા આવા નાટક કરવાનું ચાલુ કર્યા જ ઘરમાં. નાટક નથી. જો આ તો દશામાન વરસ ચાલુ થાય છે ને એટલે લાવ્યો છું. તારી ભક્તિ છે ને તારી પાસે રાખ. અમને છે ને બધાની કોઈ જરૂર નથી. અને આ મૂર્તિ છે ને જ્યાંથી લાવીને ત્યાં આપી આવું. જો મારી વાત સાંભળો. હું છે ને આ નાના શેઠને હું પૂછી જોઈશ. એ નહીં ના પાડે મને. રામો, નોકર બનીને શેઠાણીની ઉપર વટ થઈ અને દખન ચાલુ કર્યા છે. જોઈ લે છે હવે મારો પણ કમાલ કે તું આ કેવી રીતના તારી પૂજા અર્ચના કરે છે. મને તે પિઝા ખાવાનું તો મન થાય છે. પિઝાનું નામ ન લેતી હોય તો ભાભી તમે કહો ને કંઈ ન થાય એવું બને નો જ બને ને હું હોય એટલે તમારું પતિ કરવાની જ નહીં. આમ જુઓ ઓનલાઈન ઓર્ડર કરી દીધો. મમ્મીને ખબર ના પડે ધ્યાન રાખજો. બિલકુલ, પણ કેશ પેમેન્ટ રાખ્યું છે આવે એટલે જરાક મને ખબર જ હતી. એટલો વિશ્વાસ તો હોય જ નહીં ગાંધી તારા ઉપર. તું કઈ થોડી પેમેન્ટ આપે. વાંધો નહીં, ઘણું કમાય છે તારા જેઠ વિદેશમાં બેઠા. આપણે શું ખાવા સિવાય કામ છે. આવી ગયું ને પાછું વિદેશ. હા આવો આવો શેઠ આવો. રાહુલ, સવારમાં ક્યાં જતો રહ્યો તું? આમ તો જો તું ઘરની હાલત, આમ જો આવું કિચન હોય. ઈ તમ તારે હું બધાય કામ કરી નાખી. પણ પેલા હું તમને શું કહું છું, શેઠ ક્યાં અમારે છે? તારું કાંઈ સાંભળવું નથી. ફટાફટ આ શું છે હાથમાં? અરે પેલા બે હાથ જોડો પછી દેખાડું. હાથ જોડી એટલે અમે તને હાથ જોડી એવું કહે છો? મને નહીં. ઓહ આ જો બ્યુટીફુલ. વાવ, ભાઈ કેટલું ક્યુટ લાગે છે ને. પણ આ છે શું? આ દશામાં છે. એ ભાભી આમ જો અહીંયા જો જ્વેલરી પણ લગાવી છે બધે નહીં. બ્યુટીફુલ. જો, આ ઈ. મસ્ત લાગે છે. અરે બહુ સારા છે. આ તો આની છે ને આપણી ઉપર કૃપા થાય ને તો આપણે આવા થઈ જાય. આમ આપણે આપણું જીવન છે ને બહુ સારું થઈ જાય. સમજ્યા? આપણી પાસે કાંઈ ન હોય ને તોય આવી જાય. એના તો પરસા અપરંપાર છે. શું બોલો છો તું ભાઈ? કહેવા માંગે છે થોડું ગુજરાતીમાં બોલ. કંઈક સમજાય એવું બોલ. મને તો તમને ખબર છે ને વધારે અમરેલી બાજુ મારું ગામ એટલે ત્યાં રહ્યો તો એ બધું ઠીક છે, હા. પણ આ મૂર્તિ શેની છે ને તમે શું કામ અહીંયા લઈને આવ્યા છો? લાગે છે સારી. દશામાની મૂર્તિ છે અને આજથી છે ને વરત ચાલુ થાય છે. તો તો અહીંયા શું કરે છે આ મૂર્તિ? આ છે ને મારે વરત રહેવાનું દશામાનું. સમજ્યા? હા તો રે. હા પણ મારે પેલા શેઠની રજા લેવાની છે. મારે ખાલી પૂછવાનું છે કે હું આ લાવ્યો છું. આ તમારા રામુ, હા. તું જે બોલે છે ને એમાં અમને કઈ સમજાતું નથી. તારે વ્રત રહેવાના છે, તું મૂર્તિ લઈને આવે. વ્રત માટે મૂર્તિ? હા, મૂર્તિ બેહારવી પડે. પછી દરરોજ છે ને 10 દિવસ સુધી છે ને એને આરતી કરવાની, એના નામ લેવાના. એટલે છે ને આપણે કેમ તમે ફોનમાં આમાં ચાર્જિંગ ફૂટી જાય તો પછી ચાર્જિંગ કરવું પડે ને, એમાં માતાજી છે ને એના વ્રત ચાર્જિંગ કરી દે. આપણા જીવનમાં મતલબમાં સારું થાય એમ.
આ મને નથી સમજાતું તું શું કહેવા કરવા માંગે છે. મારે આ મૂર્તિનું 10 દિવસ છે ને સ્થાપન કરવાનું છે. તું આ વાત અમારી જોડે શું કામ કરે છે? આ શેઠ ક્યાં છે? મારે એને પૂછવાનું છે. અને એક મિનિટ હમણાં તે કહ્યું કે તારે પૂજા પાઠ કરવું પડશે તો ક્યારે કરીશ ને કેટલો સમય લાગશે? જો એનો મતલબ કામ નહીં કરે, આજ કરશે. એટલે જ મેં પૂછ્યું. ના સવારે પછી સાંજે આરતી કરવાની હોય અને બપોરે છે ને આને થાળ ધરવાનો હોય. ઓહ હા. સવારે તું પૂજા કરીશ તો ઘરના કામ સાંજે કોણ? પણ પૂજા કરીશ. હા એટલે આ હજી તો મૂર્તિ આવી નથી ઘરની અંદર, એની પહેલા તો કિચનની હાલત જો. જો એવું બધું. જ્યાંથી લાવ્યો ને ત્યાં પાછી મૂક્યા હો જા. હા ના આ એમ થોડું કરાય. જો આ બ્યુટીફુલ છે, જ્વેલરી પણ મને બહુ ગમી, ડેકોરેશન જે રીતે કર્યું છે એ પણ બહુ સારું છે, પણ આ બધું અહીંયા નહીં ચાલે. મારી વાત સાંભળો, તમારા આવું એ ના પાડી છે એટલે તો હું નાના આ શેઠ પાસે જાઉં છું. ના પાડી તો પણ તું રસોડા સુધી આવી ગયો. ના પાડી, મમ્મીએ ના પાડી મતલબ પૂરી વાત. પણ શેઠને પૂછવાનું. હવે શેઠનું કંઈ નહીં આવે, મમ્મીએ કીધું એટલે વાત પતી ગઈ. તારે શેઠનું શું કામ છે? શેઠાણીએ કહી દીધું ને આ શેઠને પૂછો કે શેઠાણીને પૂછો એક જ થયું. આ શેઠે તે છે ને તારા નાશ પાડશે, મને ન ખબર હોય. એમ કરો મને, મારે ફરજ છે, મારે પાપ લાગશે મને. અમને તો નહીં લાગે ને. ભાઈ જાને તું જા અહીંયાથી જા. મસ્ત હતી યાર મૂર્તિ, મજા આવી ગઈ જોવાની. એકાદી બે લઈ લેવી તમારે રીતે. સાસુમાં એને ના પાડે રાખવાની તો મને થોડી ના પાડે. હતી સારી પણ આપી ગમે. Pizza વાળો આવ્યો? ડેકોરેશન કર્યું હતું. પિઝા વોલેટ લઈને જજો. શેઠ હા આ તમારું કામ હતું, હું તમારી પાસે જ આવતો હતો. શું કામ હતું મારું? હા મારે છે ને તમને ખબર છે ને આ એક મિનિટ પહેલા મારું કામ સાંભળી લો. મારે જેને એક ફાઇલ લાવવાની છે. મેં તમને ગઈકાલે સાંજે પણ કહ્યું હતું કે સવારમાં આવીને પહેલા તમે મને મળજો. આવ્યા કેમ નહીં ઉપર? તમે હતા ક્યાં અત્યાર સુધી? કહું છું ને, હું માતાજીની મૂર્તિ લેવા ગયો. શું? હા આજથી દશામાનું વ્રત ચાલુ થાય છે ને એટલે હું મૂર્તિ લેવા ગયો હતો. મૂર્તિ લેવા ગયો તો મતલબ કે તારી પાસે આવા બધા ફાલતુના કામ કરવાનો સમય છે? મારું કામ કરવાનો કોઈ સમય નથી. હે ના ના, મેં તને રાખ્યો છે શું કામ અહીંયા? પહેલા તો તું મને એ વાત કરતો. અહીંયા તું કઈ કન્ડિશન ઉપર આવ્યો છે? કામ કરવા. હા તો પછી કામ કેમ નથી થતા તારાથી? કામ તો કરું શું છે આ? આ શું? માતાજીની મૂર્તિ છે દશામાની. માતાજીની મૂર્તિ મારા ઘરમાં શું કરે છે? મારી ઓવડી છે ને એમાં મૂકે પછી 10 દી સુધી પૂજા કરે. નહીં આ મૂર્તિ આ બધા ફતવા છે ને મને મારા ઘરમાં ના જોઈએ. અત્યારે ને અત્યારે આને બહાર મૂકીને આવજા. એમ કરો મને તો કેમ લાવ્યો છું ને માતાજીને મારું મન જાણે. જેમ લાવ્યો છે ને એવી રીતે પાછા મૂકીને આવજા. ખાલી 10 દિવસ જ. અને આજ મને ના પાડે છે તું, મારી સામે જાય છે તું. ખબર છે ને હું કોણ છું? એક કામ કર, તું છે ને આજથી આ નોકરી છોડ અને બીજું કોઈ કામ ગોતી લે. તારે મારા ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. જા. બીજું મારે કાંઈ કામ નથી કરવું. એમ કરો મને. બીજું કઈ તારે કરવું નથી અને અમારા ઘરમાં તારે માતાજીની મૂર્તિ લાવવી છે જે મને ગમતું નથી, તો પછી મારે શું કરવાનું ભાઈ? તું મારો બોસ છે, હે મારી ઉપર છે તું, તો મારે તને પૂછીને નિર્ણય લેવાનો કે મારે શું કરવાનું છે. માતાજીને તો ઓળખો. હું તો મને ગમે એ કેવું એ કે. માતાજી શું કરે છે ક્યારનો? શું કરી લે છે આ તારી માતાજી? હે આપણને જીવન આપે છે. આમ આપણે રસ્તો ભટકી ગયા હોય ને તો એ રસ્તો બતાવે. મને જીવન આપ્યું છે મારી માએ, આ માતાજીએ નહીં. અને આ માતાજીના આધારે ક્યારેય પણ મારું જીવન નક્કી નથી થતું. એટલે મહેરબાની કરીને બોલવામાં મર્યાદા રાખજો. હા નીકળો ને અહીંયાથી. તમને સીધી રીતે સમજાવું છું, સમજણ નથી પડતી? યાદ કરું તેમ કરો ને. બારું ભલે પણ હા દશામાને તો તમે ઓળખો. નક્કી તમારે કરવાનું છે કે આ ઘરમાં તમારે રહેવું છે કે પછી આ મૂર્તિને રાખવી છે. મારો નિર્ણય મેં જણાવી દીધો છે.
મને બીજી વખત આવી કોઈ ભૂલ ના જોઈએ કરવી. લઈ જાવ મને, ઉચકીને ફેંકો બહાર. મને અહીં આવ્યો તો પૂછવા, અમે તો ના પાડી નહીં ભાભી. હા પણ પછી તમે એને હા પાડી કે નહીં પાડી? જ્યારે લઈને એન્ટ્રી કરીને ઘરમાં ત્યારે જ એને ટોયકો હતો, છતાં પણ એ જતો રહ્યો. સમજ નથી પડતી કે આપણે એને રાખીને ભૂલ કરી છે કે એણે અહીંયા રહીને ભૂલ કરી છે. આ પણ એની કેવી જીદ હતી પરાણે મૂર્તિને રાખવાની ઘરમાં. હતી બ્યુટીફુલ મૂર્તિ મમ્મી ટીન ચોટી ગઈ છે એમની ક્યારની. નહોતી સારી? હતી. એ વાતચીત ચાલી રહી છે. રામોની મૂર્તિની હું દેવાંગ, મેં એને ના જ પાડી હતી કે કોને પૂછીને લાવ્યો છે, પણ એ તને પૂછવાની કંઈક વાત કરતો હતો. તારી પાસે આવ્યો હતો? આવ્યો તો મારી પાસે અને મૂર્તિ પણ હતી એના હાથમાં. હા નહોતી પાડીને. હું શું કામ ને આ પાડવાનો હતો? હતી બ્યુટીફુલ ને મૂર્તિ મેં જોઈ જ નથી. આ મૂર્તિ જોવાનો સમય હતો મારી પાસે. એટલે જ તમને ખબર નથી. ભાભી બંધ કરો ને આ તમારું બધું. એને તો મેં તરત જ કહી દીધું છે કે કાં તો તું અમારા ઘરમાં રહીશ અને કાં તો તારી મૂર્તિ. પછી નક્કી શું થયું? કોણ ઘરમાં રહ્યું? એ તો મૂર્તિ લઈને નીકળી ગયો. હસ, પાછી શાંતિ. દેવાને મેં એને એ જ કીધું કે પાછી દઈ આવજો એને. જી દેવા ગયો કે ક્યાં ગયો એ મને નથી ખબર. મેં બે ઓપ્શન આપ્યા હતા કે જો તું અમારા ઘરમાં હોઈશ ને તો મૂર્તિ નહીં રહે અને મૂર્તિ હશે તો તું નહીં રહે. એ દેવાંગ, આ બે ઓપ્શન્સ આપ્યા ને તો એ ઘરમાં નહીં રહે, કેમ કે એને એ માતાજી પ્રત્યે બહુ ભાવ છે. તું પણ હદ કરે છે. પછી થયું શું? મૂર્તિ રહી કે રામો રહ્યો? હા. મૂર્તિ ને રામુ બંને સાથે જ ગયા બહાર. હે? હે? મૂર્તિ પાછી દેવા માટે. ના ના તને લાગે છે કે મૂર્તિ પાછી દેવા માટે જાય? હે? આટલી બધી ખીજવાય તોય તે એમ કહે છે કે દેવાંગ શેઠને પૂછી લઉં, અને તને એમ લાગે છે કે એ હદ છે યાર. મમ્મી સવાલ જ નથી ને. તમને પણ ખબર છે કે રામોને નોકરી માટે કેટલો બધો પ્રેમ છે. ભાઈ પાસે પૈસા તો છે નહીં, એ વાત સાચી. એટલે સવાલ જ નથી. મૂર્તિ મૂકીને હમણાં આવશે. જો રડતો રડતો ગયો હતો એટલે કદાચ ના પણ આવે. શું કામ ના આવે? શું તમે પણ દેવાંગ છે ને કંઈ પણ બોલ્યા? અરે હમણાં આવશે, ક્યાં જશે, બીજે કોઈ કામ આપે એમ નથી. મમ્મી નહીં આવે. 110% શ્યોર છું કે નહીં જ આવે. શું બકવાસ કરે છે? તો પછી આ ઘરના કામ કોણ કરશે? કોણ કરશે શું? આ છે જ ને બે વહુઓ તમારી. ભાઈ આવું બધું શ્યોરિટી થી નહીં કહેવાનું. હા. અમારા લોકોનું બીપી હાઈ લો થઈ જશે. અમે કામ નથી કરી શકતા આવડા મોટા ઘરનું. તો પછી પાછો એને બબલાવીને પાછો ઘરે લાવવાનો મૂર્તિ આરે? એક હે? મિનિટ, એ વાહ. આ કઈ ટોપિક છે વાત કરવાનું? ખરેખર આપણે આ વાત કરીએ છીએ કે આપણા ઘરનો નોકર પાછો આવશે કે નહીં, હા, મૂર્તિ ઘરમાં રહેશે કે નહીં? ખરેખર ચિંતા આપણે કરીશું. અરે બીજા કેટલાય રામુ મળી જશે એના જેવા. નહીં મળે તો શું એના જેવા વિશ્વાસુ પાત્ર, આમ તો વિશ્વાસુ પાત્ર જેવો નહીં મળે રામુ. મળશે ભાઈ. ગોતવાનો પ્રયત્ન ચાલુ કરી દો બધા પોતપોતાની. બુદ્ધિ વગરનો લાગે છે. ઓનલાઈન શોધવું પડશે. હે? ઓનલાઈન દામિની મંગાવો. હમણાં તો મગાવ્યા હતા. શું પિઝાની વાત નથી કરતી. રામુને મંગાવો. રામોને રામો એમ ઓનલાઈન ન મળે. ના તો એ વસ્તુ શોધ્યું હતું ને. હા વાંધો નહીં, કરીએ બધા પ્રયત્નો કરીએ. લાગી જાય. માં, મને એમ હતું કે આવડા મોટા ઘરમાં નોકરી લાગી છે ને તો હું તને મોટા ઘરમાં બેહારું. પણ માં, મને હવે ખબર પડી કે તારી જગ્યા તો નાના ઘરમાં જ છે, મોટા ઘરમાં નહીં.
માં મને આ વખતે બહુ હરખ હતો કે માને નવી જગ્યા મળશે, પણ ખબર નહીં હા આવા પૈસાદાર લોકો માતાજીના વિરોધમાં કેમ છે, વિરોધમાં કેમ છે? પણ મને ભરોસો છે કે તું કદાચ નાના ઘરમાં હોય ને તોય તે એ ઘરમાં સુખ ને શાંતિ જ હોય, સુખ ને શાંતિ જ હોય. પણ માં આ મારું અપમાન કર્યું ને એનું જરી કંઈ દુઃખ નથી, પણ માં હા તારા અપમાનનું મને બહુ દુઃખ લાગે છે, બહુ દુઃખ લાગે છે માં, બહુ દુઃખ લાગે છે. હવે માં તું કાંક રસ્તો કર કે મને ત્યાં નોકરીએ પાછોય બોલાવી લે અને તારું જે અપમાન કર્યું છે ને એની એ લોકો માફી માંગે. અરે, મમ્મી શું થયું? આમ કેમ શું થયું છે મમ્મી? સાડીમાં પગ ફસાઈ ગયો અને પગ સ્લીપ થઈ ગયો. મમ્મી પણ ધ્યાન રાખીને ચલાય ને, તમારું મગજ કઈ બાજુ હતું મમ્મી? બંને રીતે ચાલતી હતી પણ મને અચાનક સાડી પગમાં આવી ગયા. તેમાં બહુ દુખે તો ખરા જ ને મમ્મી. આવી રીતના કરશું તો કેવી રીતે ચાલશે? અને આ ઉંમરે તમારો પગ ભાંગશે. આ તો સારું છે કે કદાચ મને તો લાગે છે કે મચકોડાય જ ગયો છે, આ જરાક માર લાગ્યો છે, બાકી વધારે કઈ થયું હોત તો આમાં બે વહુઓ છે બધાની માથે પડત મમ્મી. તમે તમારો મન કરે ઊભું કર. ચાલો હવે ઊભા થવાનો તો પ્રયત્ન કરો. થાવ હા ચાલો. અરે ચાલો ને મમ્મી, થોડોક તો પ્રયત્ન કરો. ભગવાન, કેવી દેરાણી મળી છે મને, કેવી! એને ખબર નહીં પડતી હોય કે બધા કામ જેઠાણી ન કરી શકે. કચરા પોતા કર્યા મેં 1 વર્ષ પછી, અને આ ડૂબીએ અહીંયા રસોઈ પણ નથી કરીને રાખી. દામિની, દામિની, પધારો. આવો આવો આવો, ઉભા રહો 1 જ મિનિટ. શું છે આ? ઠીક, એ તો દેખાય છે મને. ખબર ન પડે તને કે એક દિવસ આપણે રસોઈ કરી દઈએ? કચરા પોતા કરીને નવરી થઈ છું, હું થાકી ગઈ. કઈ રસોઈ? કેવી રસોઈ? કેવી રસોઈ શું? ચા પણ નથી બનાવી તે. આવી રીતે હોય દામિની? બનાવી હતી, બનાવીને પી લીધી મેં. પણ તારે એકને નહોતી પીવાની, અહીંયા બીજા છે ઘરમાં. હા તો તમે બનાવી નાખો. તમારે પીવી છે તો ખોટા નાટક નહીં કર, મને ખબર છે. આ કામ નથી કરવું ને એટલે ખાલી ખોટી છીક ને ઉધરસ ને ખાય છે તું. ઊભી રહેજે. વહી ગઈ. હા એમ રસોઈ કરી નાખ, હું થાકી ગઈ છું બાપરે. આવડા મોટા ઘરમાં કચરા પોતા. શું પણ આમાં બોલ તો ખરી. હું નહીં કરું, શું કામ? મારાથી નહીં થાય. અરે તો શું ઘર આખાનું કામ મારે કરવાનું? આ મેં ઠેકો લઈ રાખ્યો છે? કહેતી હતી ને કે એ મૂર્તિ એટલી સારી છે, ઘરમાં રહેવા દો. આટલી બ્યુટીફુલ મૂર્તિને, અને રામુ એ બી સ્માર્ટ બ્યુટીફુલ મૂર્તિ, બધું જતું રહ્યું આ ઘરમાંથી. બ્યુટીફુલ રામુ? અરે એ જે હોય તે આગળ પાછળ થઈ ગયું હશે, પણ તું રસોઈ કરી નાખ. મને ભૂખ લાગી છે, સમજવાની કોશિશ કરું, થાકી ગઈ છું. શું કામ સમજવાની કોશિશ તમે કરો? કે ઠેકો નથી લઈ રાખ્યો. જો એક તો છે ને મારી જેઠાણી છું હું તારી જેઠાણી. બોલવામાં ધ્યાન રાખજે દેરાણી. જેઠાણી હોય તો તમારા ઘરના. સમજી ગયા જેઠાણી? ઘરના એટલે આપણું જ ઘર છે, આપણા જ ઘરમાં છીએ આપણે. મગજ કામ કરે છે તારું?
માણસ છો કાંઈ? સોરી મદારી, જો રસોઈ તો કરવી જ પડશે. મારાથી રસોઈ નહીં થાય. એક તો મારી તબિયત નથી સારી અને ઉપરથી ઘરમાં કેટલા લોકો છે. મમ્મી સુંડલો ભરીને ખાશે, દેવાંગ, હું, તમે એટલું ખાશો અને તું કેટલું ખાઈશ ઈ તું કે? 3 કલાક સુધી ખાધા ખાત કરતી હોય છો. મારો મોબાઈલ ક્યાં છે? હું ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું. તમારે જે કરવું હોય તે કરજો. તારામાંથી કરી દઉં છું ઓર્ડર, ગૂગલ પે કરી દઈશ. ભાભી ફોન તો એ લઈને ગયો. હું શેમાંથી ઓર્ડર કરીશ? ભાભી બંનેનું કરો ને. અરે કેવી વાત કરો છો તમે? અરે ઓર્ડર ડિસ્પેચ થઈ ગયો છે. અહીંયાથી મેં માલ પણ મોકલી દીધો છે. નાના સર, જો આવી રીતના તમે અધવચ્ચે ઓર્ડર કેન્સલ કરશો તો પછી હું તો રસ્તા ઉપર આવી જઈશ ને. અરે અહીંયાથી માલ મોકલ્યો છે એનું શું? નાના સર, જો પ્લીઝ હું હાથ છોડું છું, તમારા પગે પડું છું, તમે આવી રીતના ઓર્ડર કેન્સલ નહીં કરો ને. સાંભળો ને, શું? સર હેલો દેવાંગ, હેલો. ઓર્ડર કેન્સલ કરી નાખ્યો આ લોકોએ. એ બધું છોડો. દેવાંગ, તમે છે ને પેલા મને અત્યારે હોસ્પિટલ લઈ જાઓ. હોસ્પિટલ નહીં પડી છે તને દામિની. અહીંયા આપણો ધંધો ચોપડ થઈ ગયો છે. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી રહેવાનો. અને શું થયું છે તને? મને મજા નથી. મારી તબિયત મને સારી નથી લાગતી. આ પેલા ઉધરસ અને શરદી થઈ ગઈ અને એ પણ હદ બહાર. અને હવે ક્યારનું છે ને મને પેટમાં પણ દુખે છે. દેવાંગ, ચાલો ને ફટાફટ છે ને આપણે ડૉક્ટરને બતાવી આવીએ. સમજાતું નથી કે આ ઘરમાં થઈ શું રહ્યું છે. મને શું ખબર શું થઈ રહ્યું છે. તમે એ બધી વાત મૂકો અને તમે આવો છો કે નહીં? હજી હમણાં મમ્મીને હોસ્પિટલ લઈને ગયો હતો. એને પગમાં મોચ આવી છે અને તું કહી રહી છે કે તને પણ તકલીફ જેવું છે. મારો ધંધો ભાંગી ગયો છે. ચિંતા, ટેન્શન, આ બધું ક્યાં જઈને ઊભું રહેશે દામિની? શું થયું છે? કોઈ વધારે મોટી તકલીફ છે? મોટી તકલીફની વાત જ ક્યાં કરે છે તું? હમણાં મેં 2 કન્ટેનર ભરીને માલ મોકલાવ્યો હતો ને, એ ઓર્ડર કેન્સલ થયો છે. મતલબ કે હવે જે માલ પડ્યો રહેશે એનું શું? મારા પૈસા મેં એમાં રોકાણ કર્યું છે એનું શું? દામિની, મને સમજાતું નથી કે હવે શું થશે. ઉપાધિ ઘરોમાં બધું થઈ રહેશે. એક કામ કર, ચાલ પેલા હોસ્પિટલ જઈ આવીએ. હા, ચાલ. અને સાંભળો ને, હા, ભાભીની સાથે છે ને બહુ કચકચ થાય છે મારી. હા, રામુ જતો રહ્યો છે ને એટલે કામને લઈને મારે બહુ ઝઘડા થાય છે. તમે એવું હોય ને તો કોઈની સાથે વાત કરો અને હા રામુને પાછો બોલાવી લો ને, કાં તો કોઈ બીજાને લઈ આવો. જોઈએ છીએ. તું અત્યારે ચાલ ને. હા, ચાલ. આ દુનિયામાં ઘણા લોકો એવું કહે છે કે આ કળિયુગમાં માતાજી જેવું કાંઈ નથી. પણ આજ મને એવું લાગે છે કે આશીન માતાજી નહીં, આ એક દિવસ થઈ ગયો તોય પેલા લોકોને કાંઈ અસર નથી. અરે મારી માફી નહીં, પણ તારી માફી માંગવાય નો આવ્યા. તારી નહીં તો હાશીન તું નથી માં તું નથી નહીં જ હોય ને માં, તો જ આવું થાય ને. અરે હું તો તાળા માથાનો માનવી છું. મારું અપમાન છે તો કાંઈ નહીં, પણ માં તું આ અત્યારે કળયુગની દેવી છો. દશામાં જો તું કાંઈ નહીં કરતો તને કોઈ માનશે નહીં કોઈ. મને તો એમ હતું કે તું આ એક દિવસમાં ચમત્કાર બતાવી દે, પણ નહીં. તું તો ન હોય એવું જ થઈ ગયું મારે, ન હોય એવું જ થઈ ગયું. હવે મારી વાત સાંભળ. હવે તારી ઉપરનો જે વિશ્વાસ છે ને એ ડગમગી ગયો છે. હાવ ડગમગી ગયો છે માં. હવે તારી માં
ખરાબ સપનું આવ્યું મને પણ ને તમને શું સપનું આવ્યું? મને સપનું આવ્યું કે પેલો રામુ માતાજીની મૂર્તિ લઈને ઊભો છે મારી સામે અને અને એ દશામાની મૂર્તિ બોલી રહી છે કે તું ખોટું કરી રહ્યો છે. મને આવું ના કર. મને પણ સપનામાં દશામાં દેખાડો. દેવાંગા શું થઈ રહ્યું છે? મને તો ઊંઘ પણ નહીં આવે. સપનું એટલું ભયંકર હતું ને કે હું વિચારી પણ નથી શકતી. મને તો બહુ ડર લાગી રહ્યો છે. દામિની, એક કામ કરીએ, આજે આપણે નીચે જઈએ, નીચે સૂઈ જઈશું. ચાલ ને. મમ્મી ચાલ મમ્મી. દશામાં આટલા બધા નહીં માતાજી નહીં, મારે આ બધી દેવાંગને વાત કરવી પડશે. દેવાંગ દશામાં સપનામાં દેવાંગ 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 દશામાં આટલી બ્યુટીફુલ મૂર્તિ મને પાછી સપનામાં આવી ગઈ. લાઈટો કેમ ચાલુ છે ઘરમાં? બહાર ગઈ. દશામાં મોડી રાત્રે અને બ્યુટીફુલ મૂર્તિ હતી મને પાછી. તમે આ બધા કેમ જાગો છો અડધી રાત્રે? ગોપી બહુ ભયંકર સપનું આવ્યું અને શું હતું સપનામાં? દશામાં રામુના મૂર્તિમાં દશામાં જે હતા ને એ જ મૂર્તિ સપનામાં આવી. સેમ ટુ સેમ થયું મારી જોડે. મને છે ને અંતે ભયાનક ડરાવનું સપનું હતું કે અલગ જ રૂપ હતું. હવે એ દશામાં જેવું જ હશે કંઈક, કેમ કે જે બ્યુટીફુલ લાગતા હતા ને મૂર્તિમાં એવા સેમ બ્યુટીફુલ હતા સપનામાં. મને તો સાચું કહું ને તો માતાજી એટલા ક્રોધમાં હતા ને કે મારી તો મારી જોડે એટલા બધા ક્રોધમાં નહોતા, કારણ કે હું બ્યુટીફુલ કહેતી હતી ને એટલે લગભગ. પણ મને તો બીક તો તોય લાગી હો થોડીક. પણ એક મિનિટ. પણ દેખાણો અને રામુના હાથમાં દશામાં પણ દેખાણા અને એ જ દશામાની મૂર્તિ બોલી રહી હતી. મને તો એમ કહ્યું કે તું તે બહુ ખોટું કર્યું છે અને આ તને એની જ સજા મળી રહી છે. દેવાંગભાઈ, તમે કર્યું તો ખોટું જ છે, પણ એની સજા અમે બધા શું કામ ભોગવીએ છીએ? અરે શું ખોટું? એક મિનિટ, એક વાત મને નથી સમજાતી કે ક્યારે નહીં આવી રીતે અચાનક દશામાનું સપનું આવવું, એમાં માતાજી એટલા ગુસ્સામાં ને ઉપર જતા બધાને એક સાથે એક સરખું સપનું. અમર, બધાની વાતમાં મમ્મીનો પગ મચકોડાઈ ગયો, તારે તબિયત ખરાબ થઈ, આપણે બેન બાંધવાનું ન થયું, એ થયું. ભાઈ બિઝનેસ, હા, એમને નુકસાની જવાની જે ફોન આવ્યો હતો કે બધો નુકસાની અને હવે ચારેયને એક સાથે સપનું આવ્યું. ભાભી પણ બધું અચાનક. આ આખા સપનામાં એક વાત કોમન છે, એ છે દશામાં. અને બીજી એક વાત પણ કોમન છે કે રામુના હાથમાં એ દિવસે દશામાની મૂર્તિ હતી. મેં કહ્યું હતું કે તારા માતાજીમાં એટલી તાકાત નથી કે એ ક્યારેય પણ મને કઈ પરચો બતાવી શકે. આવું બોલ્યા છો તમે? મેં અપમાન કર્યું હતું એ દિવસે. ફ્રીમાં આપી દેવાસ કોઈ લઈ જઈને તો. તમારા બધાનું ઠીક કે તમે લોકો તો બાળકો કહેવાઓ, પણ ઘરની વડીલ થઈને મેં જ અપમાન કર્યું. આ બધું મેં જ કર્યું છે, કેમ કે જ્યારે રૂમમાં એન્ટ્રી કરી ત્યારે મેં જ રોક્યો તો ને. બેટા કહ્યું કે આ વસ્તુ શું છે, ત્યારે ખબર નહોતી કે માતાજીની મૂર્તિ છે એમને. હા મમ્મી, રેવા દો. તમને ખબર પડી પછી તમે ના જ પાડી કે મૂર્તિ રાખવાની. અરે મમ્મી, અને તમે લોકોએ પણ ના પાડી હતી ને માતાજીની મૂર્તિને ઘરમાં જો રાખવાની. ના પાડી હતી, પણ મને લાગતા હતા બ્યુટીફુલ. હા, અરે એક મિનિટ,
અત્યારે છે ને અંદર અંદર બાંધવાનો સમય નથી. તો હવે કરવાનું શું છે ને એ વિચાર કરો. કરવાનું એ જ છે કે રામુને ફરીથી આપણે આ ઘરમાં લઈ આવશું, માફી માંગી લેશું. હા આપણે બધા જ ત્યાં જઈએ, એના પાસે જઈએ બેટા. માતાજીએ એ જ કહ્યું હતું કે હજી ભૂલ સુધારી શકે એમ છે. પાછો વળી જા દીકરા. મતલબ કે ભૂલ સુધારવાની છે અને એ ભૂલ મમ્મીએ કહ્યું એ પ્રમાણે જ સુધરશે. હા 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 બેટા. હવે કાલે સવારે જ જવાય ને, અડધી રાત્રે ત્યાં જશું. તો કાલે સવારે તો વાત કરું છું, અત્યારની વાત નથી કરતી. આપણે સવારે પહેલા ઉઠીને રામુ પાસે જઈ આવશું અને મને થોડી બીક લાગે છે. મને ઊંઘ જ આપણે નહીં આવે. જશું અને એના માતાજી આપણી ઉપર હુમલો અટેક કરશું તો ગોપી, ડરાવો નહીં ને, એક તો ઓલરેડી ડરેલા છીએ. અને તમને તો કઈ નહીં કરે ને, કારણ કે તમને તો બ્યુટીફુલ લાગતા હતા ને. એ તો વાંધો નહીં, પણ તમારા લોકોની ચિંતા થાય ને મને. છતાંય કોપાયમાન થયા હતા માતાજી તમારા ઉપર પણ. અરે એ હવે કાલે વાત કરશું ને એટલે ખબર પડી જશે. સારું થયું કે એક સાથે અહીંયા મમ્મી, વાતની કાલ ચર્ચા શું થઈ કામ ગઈ. કરવી છે? અત્યારે જ જઈએ ને અડધી રાત્રે જઈએ ને માફી માંગી લઈએ અડધી રાત્રે માતાજી. હા, એક કામ કરો, મમ્મી, તમે જઈ આવો અને પછી પાછા આવીને અમને ત્રણેયને કહો કે કેવું રહ્યું. અરે હા, પણ તો અમે આવી જઈશું. ગોપી કહે તો આજે સવારે જશું ને બેટા આપણે. એકલો ક્યાંય નથી જવાનો, સવારે જઈશું. હા હું છે ને મને આજે મારા રૂમમાં ગમતું નથી, તો હું આપણે હોલમાં બધા એમ જ રહીશ. કરીએ કે ચારે ચાર હોલમાં સૂઈ જઈએ. સુઈ એટલે જઈએ? હા, મારે તો બેસવું છે. સુઈએ ને પાછું બ્યુટીફુલ આવી જાય તો આવી સિચ્યુએશનમાં બધા સાથે રહીશું ને તો હા, સેફ હા. રહીશું. એટલે જ. તમે બંને મારી આજુબાજુ રહેજો હો. ચલો. હું નથી રમતી, મમ્મીનો હાથ પકડીને બેસીશ. તું જા. સુબહ પર બેસી. કાશ તમારી ડુપ્લિકેટ હોત નહીં તો બીજી બાજુ રાખે. આપણે એક કામ કરીએ, રસોડામાં થોડું કામ પડ્યું છે, પતાવી દઈએ. બેસવા ગયા અને ઊંઘ આવી ગઈ ભૂલથી તો, અને પછી સપનું આવ્યું તો. સાચી વાત છે ગોપી, મને ડરાવ નહીં ને. ચાલ રસોડામાં. ચલો ચલો. તમે આગળ આવી જાઓ, તું આગળ આવી જા. મને હું સેફ પણ તમે જાઓ. રોજ જો શું કામ ને? હા, બોલો, બોલ જો આગળ. તું તો પણ ગજબની છો. બેટા રામુ, તમે પગે લાગો છો? એ દિશામાં છે માતાજી. હજુ એવા ને એવા બ્યુટીફુલ લાગે છે. સાચે જ ખરેખર બ્યુટીફુલ છે. સુંદર, અતિ સુંદર. રામુ અમને માફ કરી દે, અમારી બધાની ભૂલ થઈ ગઈ. રામુભાઈ, અમને બહુ બીક લાગે છે. માતાજી અમને કઈ કરશે તો નહીં ને? અરે માતાજી કાંઈ ન કરે, એ તો અમુક આશીર્વાદ આપે, પણ ના ના, માતાજી બહુ ભયંકર રૂપ લઈ લે. હા. અને પછી આપણને સપનામાં આવીને ડરાવે પણ ખરા. જુઓ માતાજી, આમાં છે ને મારો કાંઈ વાંક નથી. મેં તો કાંઈ નહોતું કર્યું. મેં તો એવું નહોતું કે તમે ઘરમાં ન રાખે, ઘરમાંથી નીકળી જાય. આ લોકો જે કર્યું એ આ લોકો કરે છે. મારો કાંઈ વાંક. પાર્ટી ચેન્જ. માતાજી માતાજી, મેં તમને બ્યુટીફુલ કીધું તું, હજુ એ તમે એવા બ્યુટીફુલ લાગો છો. પણ હા, અમે અમારા ઘરમાં જગ્યા નહોતા આપી શક્યા તમને, એ અમારો વાંક હતો. માતાજી મને માફ કરી દેજો. હું તો ઘરની વડીલ હતી ને, તો પણ અભૂત સમજી ન શકી. રામુને અને તમને ગમે તેમ વેળ બોલવા માંડી. મને માફ કરી દેજો. એ છે દોષમાં. આમાં મારા એકલાનો પણ કઈ વાંક નહોતો. હા, હું માનું છું કે થોડું ઘણું બોલ્યું હતું તમને, પણ આ ત્રણેય મને કહ્યું હતું કે રામુને ઘરની બહાર કાઢી મૂકજો, એટલા માટે મેં માતાજી પાછા સપનામાં આવશે, જરીક તો શરમ કરો. હા હા માતાજી, ભૂલ થઈ ગઈ માતાજી. રામુભાઈ, ટુ ગુડ ટચ. અમે બધાય ગુનેગાર છીએ. એટલે એમ કે તમને ઊંઘની પથારીમાંથી ઉઠાડ્યા ખરા એમ ને? હા બેટા રામુ, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તારા માતાજીને એટલે કે દશામાને સમજી ન શક્યા અમે. બરોબર છે. રામુભાઈ, અમને બધાને સપનામાં આવ્યા સળંગે સળંગ એક સાથે. સપનામાં આવ્યા એટલું જ નહીં, પણ સાચું કહું ને તો મારા ઘરની આટલી દશા બેસી ગઈ છે. મમ્મીનો પગ ભાંગ્યો, કામિનીને પણ આ દિવસથી મજા જેવું નથી, અને મારો બિઝનેસ પણ અટકી ગયો છે. જો રામુભાઈ, એ તો વિદેશમાં બેઠા છે, એમણે કાંઈ નથી કર્યું, એમને તો કંઈ નહીં થાય ને.
એક તો ત્યાં યુદ્ધ ચાલુ છે અરે એને કાંઈ નહીં થાય. તો વાંધો નહીં. એટલે હવે તમને બુદ્ધિ આવી ગઈ એમ ને? હા, આવી ગઈ ખબર પડી ગઈ કે માતાજી જેવું કંઈક હોય છે. બહુ અમને- કગડ્યો તો હું. કેટલો કગડ્યો તો કે ખાલી થોડીક જગ્યા જોતી છે. માતાજીનું સ્થાપન કરવા જો ને પણ ન માન્યા. તમને ખબર છે? હા, માતાજીનું અપમાન કરવી તો હું થાય. હવે તો બુદ્ધિ આવી ગઈ ને તમને? અમે જોઈ લીધું પણ રામુભાઈ અમને બધાને બીક લાગે છે. માતાજી અમને રોજ રોજ સપનામાં આવશે અને અમને સુવા નહીં દેતો. બહુ જ કોપાયમાન હતા અમારા બધા ઉપર. પપ્પાએ માન જ હોય ને, કારણ કે તમે એનું અપમાન કર્યું હતું. સમજ્યા તમે? અરે જેણે આપણને આવું અનમોલ જીવન આપ્યું હોય એનું તમે અપમાન કરો. હે? માનું છું કે તમારી પાસે પૈસા છે પણ થોડીક છે ને ભક્તિ કરવી જોઈએ. હવે તમે હુઓ તે બાજુમાં પૈસાનો ઢગલો કરજો અને કહેજો કે સપનું ન આવવું જોઈએ. પૈસા કામમાં નહીં આવે. અમને સમજાઈ ગયું છે હવે આવી ભૂલ છે ને ક્યારેય નહીં કરી. અમે અમારા ભૂલની માફી માંગી લીધી છે. હા બેટા રામુ, રામુભાઈ કે રામુભાઈ બેટા રામુ, અમને માફ કરી દેજો. બસ તું ના, નોકરી ના. પર આવી જા. આ દશામાને લઈને બસ હવે અરે. અમે કાંઈ નહીં કહીએ ને. હા સાંભળ્યું છે કે બહુ કચોરું થાય, માવતર કમાવતર થોડી થાય. તમે માતાજીને અમારા પ્રતિ વિનંતી કરો ને કે હવે જે કંઈ પણ થયું એ બધું માફ કરી દે. હા માફ કરી દો રામુભાઈ. તમે માફ કરી દો અને માતાજીને કયો અમને માફ કરે. માતાજી માફ કરી દે, મેં તમને માફ કરી દીધા. પણ હું શું કહું છું કે હું નોકરીએ આવે પણ આ માતાજીનું વ્રત પૂરું થઈ જાય ને પછી 10 દિવસ પૂરા થઈ જાય ને 11મા દિવસે આવે. પણ બેટા રામુ, ઉપરામ આવું કર. અરે. અમે તને કાંઈ નહીં કરીએ. અરે પણ એકવાર માતાજીનું સ્થાપન થઈ જાય ને પછી 10 દિવસ સુધી એનું ઉત્થાપન ન કરાય. એવું છે? સમજ્યા તમે? હા મમ્મી હવે એ ના પાડે છે તો રહેવા દો. આપણા કારણે ઉત્થાપન કરે ને પાછું કંઈક થશે તો પણ હવે સપનું નહીં આવી. સપનું નહીં આવે ને. જો મારી વાત સાંભળો. હા, માતાજીની આરતી થાય ને ત્યારે તમે રોજ આરતીમાં આવજો એટલે તમને સપનું નહીં આવે. હા, અમે રોજ આવું સવાર સાંજ આરતી કરવા. આ આરતી શું? અમે તો એમની બધી પૂજા વિધિમાં આવશું હે ને. હા હા તો સપનું નહીં આવે તમ તારે. પણ આજ પછી કોઈ દે હા તો દશામાં છે પણ એકેય માનું કોઈ દે અપમાન નહીં ના, કરે. ના, ક્યારેય નહીં કરીએ. રામુભાઈ એક વાત કહું, સાચે તમારા માતાજી છે ને બહુ જ બ્યુટીફુલ છે. છે જ ને. હા. બોલો દશામાતની જય. જય દશામાં.